નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાલાલાના ભીમદેવડ ગામે શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો છે। પુરવઠા વિભાગની ટીમે 5.23 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। અનાજ કૌભાંડમાં કુખ્યાત અનાજ માફિયા કાદુ સહિત 3ના નામ ખુલ્યા છે। ભીમદેવડ ગામે સર્વે નંબર 77 પૈકી એક વાડી જમીનમાં બનાવેલ ગોડાઉન પર તંત્રનો દરોડો। ગોડાઉનમાંથી 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા અને 13 કટ્ટા બાજરો મળી આવ્યો છે। ગોડાઉન માલિક મનોજ ડાવરાએ 4 માસથી કુખ્યાત અનાજ માફિયા કાદુ તેમજ ઇકબાલ અને આરીફ નામના ઈસમોને ભાડે આપ્યાની કબૂલાત કરી પુરવઠા વિભાગ દ્વારા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કુખ્યાત અનાજ માફિયા કાદુ અગાઉ અનેકવાર રેશનિંગના સરકારી અનાજની હેરાફેરીમાં ઝડપાઈ ચૂક્યો છે। હાલ વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બજરંગ એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવે છે અને અનાજનો વેપાર કરે છે।